चलो जय माताजी विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ એની અંદર આપણે જે ટોપિક પર પહોંચ્યા હતા ક્ષારણ વિશે વાત કરતા ક્ષારણ કોને કહેવાય ક્ષારણના થોડા ઉદાહરણો જે વ્યવહારમાં આપણે જોતા હોય એવા પણ આપણે આપેલા ક્ષારણ માટે મેં તમને કીધું કે ચાંદી છે ચાંદી ઉપર અમુક સમય બાદ તમને કાળું એક આવરણ ચડી જાય કાળા રંગ જેવું ચાંદી થઈ જાય તો એક ક્ષારણનું ઉદાહરણ છે તો એનું કારણ પણ આપેલું કે હવામાંથી જે સલ્ફર છે એ સલ્ફર એની ચાંદીની સપાટી ઉપર ચોંટી જાય અને ચાંદી એટલે કે સિલ્વર સલ્ફાઇડ બની જાય છે જે કાળા રંગનું હોય એટલે ચાંદી કાળું પડતું જાય છે તો એ એક ક્ષારણ છે આવું ધાતુ ઉપર થતું હોય પછી આપણે વાત કરીએ કોપરની પણ તે કોપર છે અમુક સમય પછી એનો રંગ બદલાઈ જાય એનું કારણ હતું કાર્બોનેટ કેમ કે અહીંયા આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે બધાને ખબર છે તો કાર્બન ડાયોક્સાઇડ આ કોપરની સપાટી ઉપર પ્રક્રિયા કરે અને કોપર કાર્બોનેટ બનાવે છે અને એની સપાટી ઉપર ક્ષારણ થાય છે બરાબર હવે બીજું આપણે બધાએ જોયું લોખંડ લોખંડની ઉપર ઓક્સિજન છે હવામાં જે ઓક્સિજન છે આ ઓક્સિજન લોખંડની સપાટી ઉપર પ્રક્રિયા કરીને ફેરસ ઓક્સાઇડ બને છે જેને આયર્ન ઓક્સાઇડ પણ બોલી શકાય આ આયર્ન ઓક્સાઇડ જેને આપણે કાટ વ્યવહારમાં બોલીએ છીએ એ કાટ લાગો એટલે કે ક્ષારણ થવું આ ત્રણ ઉદાહરણ જે છે એ ઉદાહરણ ધાતુના છે એટલે આપણે એવું સમજી શકાય કે ક્ષારણ મુખ્યત્વે ધાતુમાં વધારે જોવા મળતું હોય અને ધાતુમાં જે છે બીજા કરતા કંઈક અલગ પ્રકારે થાય છે હવે ભેજવાળી સપાટીમાં હોય ત્યારે ધાતુ ઉપર ક્ષારણ જોવા મળે છે અને હવામાંના જુદા જુદા જે તત્વો છે વાયુઓ છે એની સપાટી ઉપર પ્રક્રિયા કરીને ક્ષારણ કરે છે તો આ ક્ષારણ છે એ ઉપયોગમાં તો કંઈ આવતું નથી ગુણવત્તા ઘટાડે છે તમે બધાએ જોયું છે કે લોખંડ છે અમુક સમય બાદ કાટ લાગવાના કારણે જે પહેલા હતું એની કરતા ગુણવત્તા ઓછી થતી જાય છે અને કોઈકવાર નકામું પણ બની જાય છે હવે એનું કારણ કાટ લાગવું એટલે કે ક્ષારણ તો ક્ષારણના કારણે નુકસાન ઝેલવું પડે છે હવે તમે ઘણા બધા કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનાવી છે આ બિલ્ડિંગમાં તમે લોખંડનો ઉપયોગ કરેલો છે લોખંડના પિલર બનાવ્યા છે હવે નીચેના પિલર કાટ લાગવાના કારણે ખવાઈ જશે તો તમારી કરોડની બિલ્ડિંગ નીચી પડી જાય એનો મતલબ શું થયો કે કાટ લાગવાનું કારણ હવા છે અને કરોડનો ખર્ચો આ ક્ષારણના કારણે વ્યર્થ જાય છે તો ક્ષારણ અટકાવવું જોઈએ તો અટકાવવા માટે કેવા ઉપાય છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું તો આપણે પહેલો ઉપાય રંગ બદલીએ લોખંડ જેવી કોઈ ધાતુ હોય અને એના ઉપર ક્ષારણ એટલે કે કાટ લાગતો અટકાવવો હોય તમને પૂછાય એક્ઝામમાં કે ધાતુઓને કાટ લાગતા અટકાવવા માટે કરવામાં આવતા ઉપાયો સમજાવો અથવા તો વિગતે ચર્ચા કરો તો આવા થોડા ઉપાયોની તમારે વિગતે ચર્ચા કરવાની રહેશે પહેલો આપણે રંગ કરીએ લોખંડ જેવી કોઈ ધાતુ હોય અને એના ઉપર ક્ષારણ થતું તો એની સપાટી ઉપર ક્ષારણ થાય છે બધાને ખબર છે અંદર કોઈ ક્ષારણ નથી થતું જે સપાટી હવામાં ખુલ્લી રહેતી હોય એ સપાટી ઉપર ક્ષારણ થતું જોવા મળે છે તો એ સપાટી ઉપર તમે રંગકામ કરશો જે પેન્ટ બધા મળે છે બધા કરતા હોય લોખંડનું કોઈ ગેટ બનાવેલો હોય તો એની ઉપર પણ પેન્ટ કરે છે તો એનું કારણ શું ઘણા લોકોને એવું થતું હોય કે આ બધા પેન્ટ કરે છે કદાચ સારું દેખાય એટલા માટે માત્ર એટલા માટે નથી હોતું લોખંડને પેન્ટ કરી જ લેવું તો એની આવડતા એટલે કે આયુષ્ય વધી જાય છે કેમ કે ક્ષારણ અટકી જાય છે એટલે પેલું કે એના ઉપર પેન્ટ કરીને ક્ષારણ અટકાવી શકાય છે પછી તેલ લગાવી હવે તેલ લગાવીને પણ ક્ષારણ અટકાવી શકાય છે કેમ કે પછી હવામાનનું જે ભેજવાળો વાયુ છે જે સપાટી ઉપર આવીને જે ક્ષારણ કરવું હોય એની વચ્ચે તેલનું આવરણ આવી જાય છે માટે હવે એ ક્ષારણ થઈ શકતું નથી એટલે બીજું છે તેલ લગાવીને ક્ષારણ અટકાવી શકાય છે હવે ઉપર અને નીચે આ બેયના મિશ્ર ઉપાય છે ત્યારે તમે ઓઇલ પેઇન્ટ એવું નામ સાંભળ્યું છે ઓઇલ પેઇન્ટ એટલે કે તેલ જેવો
પેન્ટ રંગ આવે છે એટલે બે ના થઈ જાય, પેન્ટ પણ આવી જાય રંગ પણ આવી જાય, બંને કામ થઈ જાય. તો આવો ઓઇલ પેન્ટ લગાવીને આપણે લોખંડ જેવી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. પછી ગ્રીસ લગાવીને, ગ્રીસ લગાવવું બધાએ ગ્રીસ જોયું છે, ગ્રીસ પેટ્રોલિયમ પેદાશ છે. હવે આ ગ્રીસ દ્વારા કોઈ પણ ધાતુ છે, દાખલા તરીકે લોખંડ છે, એની સપાટી પર તમે ગ્રીસ કરી દો તો પણ એને કાટ લાગતો નથી. તમે ઘણી જગ્યાએ જોયું છે કે જ્યાં ગ્રીસ થતો હોય ત્યાં કોઈ દિવસ કાટ લાગતો નથી. ઉપરાંત ઘણી જગ્યાએ ગ્રીસનો ઉપયોગ એટલા માટે કરે છે કે ઘર્ષણ ઓછું થાય, ઘર્ષણ ઓછું કરવા માટે પણ ગ્રીસનો ઉપયોગ થતો હોય છે. હવે ગેલ્વેનાઇઝિંગ કરે, ગેલ્વેનાઇઝિંગ વિશે તમે થોડું તો સમજી જ ગયા છો. આ ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ આખે તમને સમજાવવામાં આવી હતી. હવે ગેલ્વેનાઇઝિંગ ફરીવાર એમાં શું કરે? હવે તમને કોઈ એવું કહેતા કે ગેલ્વેનાઇઝિંગ કરે છે એટલે કે જે લોખંડ છે હવે એનું ગેલ્વેનાઇઝિંગ કરવું છે. બધાને ખબર કે લોખંડ ઉપર કાટ લાગી જાય છે તો કંઈક તો કરવું પડશે ને કે જેથી કરીને કાટ ન લાગે. તો આવું કંઈક કરવું પડે. તો એની માટે આ બધા ઉપયોગનો એક ઉપાય છે ગેલ્વેનાઇઝિંગ. એટલે કે લોખંડની જે સપાટી પર કાટ લાગી જાય છે આ કાટ ન લાગે એટલા માટે એના ઉપર ઝીંકનું આવરણ ચડાવે છે. ઝીંક એટલે Zn. લોખંડ જેવી ધાતુ ઉપર ઝીંકનું આવરણ ચડાવે છે એટલે ઝીંકનું ક્ષારણ નથી થતું. માટે હવે લોખંડનો આ સળિયો છે એના ઉપર ઝીંકનું કોટિંગ થઈ જશે તો કોટિંગ ઝીંક ઉપર આવી ગયું એટલે હવે સપાટી છે એ તો ઝીંકની બની ગઈ. હવે કોઈ પણ વાયુ ઝીંક સાથે આવશે તો ઝીંકનું ક્ષારણ નહીં થાય અને એની અંદર રહેલું લોખંડ છે ત્યાં સુધી તો ભેજવાળી હવા પહોંચશે નહીં તો લોખંડનું પણ ક્ષારણ નહીં થાય. તો ગેલ્વેનાઇઝિંગ કરીને પણ આ ઝીંક દ્વારા ક્ષારણ અટકાવી શકાય છે. અને આ ઝીંકનું ક્ષારણ જો ઝીંકનું અમુક સમય સુધી ક્ષારણ ઝીંકનું એના ઉપર રહે છે પછી દૂર થઈ જાય તો પણ પછી ઝીંકનું કંઈક એના ઉપર અવશેષો થોડા મિશ્રિત થઈ જાય છે જેના કારણે પછી પણ ક્ષારણ થઈ શકતું નથી. આખું ગેલ્વેનાઇઝિંગ થઈ જાય છે. તો ગેલ્વેનાઇઝિંગ ઘણા તમે ગેલ્વેનાઇઝ લોખંડ એવું સાંભળેલું હશે. તમે ઘણી જગ્યાએ કોઈ દરવાજા બનાવવા અમુક પાસે લોખંડ લેવા જાઓ તો બે પ્રકારના લોખંડ આવે, સાદું લોખંડ અને એક ગેલ્વેનાઇઝ લોખંડ. ગેલ્વેનાઇઝ લોખંડ શું હોય? કંઈ ન હોય, અંદર તો લોખંડ જ હોય પણ એના પર પરત છે, આવરણ છે એ ઝીંકનું હોય. સમજાયું? હવે દરેક વખતે એવું પણ નથી હોતું કે ઝીંકનું આવરણ જ હોય, મિશ્ર પણ બનાવતા હોય. લોખંડ અને અંદર ઝીંક મિશ્ર કરીને આખું ધાતુ જેવી તૈયાર કરે, મિશ્ર ધાતુ બનતી હોય ઝીંક અને લોખંડ દ્વારા, એવું પણ બનાવતા હોય. તો એ ગેલ્વેનાઇઝિંગની વાત થઈ. હવે એના જેવી જ બીજી પદ્ધતિ છે ક્રોમ પ્લેટિંગ કરે છે. એના ઉપર ક્રોમ લગાવે જે તમે ઘણી આપણે બાઇક છે, બાઇકના જે એન્જિનના ઉપરના જેવો આવે છે પડ બધા એના ઉપર ક્રોમ પ્લેટિંગ બધા લગાવે છે. શા માટે? કાટ ન લાગે, ક્ષારણ ન થાય એટલા માટે. તો એ પણ ક્રોમ પ્લેટિંગ કરાવીને પણ તમે ક્ષારણ અટકાવી શકો છો. એનોડીકરણ દ્વારા, એનોડીકરણ એ પણ મેં તમને એક પદ્ધતિ સમજાવી હતી, ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન દ્વારા. તો એનો વિદ્યુત વિભાજન કોષ છે, એક એનોડ લે છે, એક કેથોડ લે છે. એમાં મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે એનોડમાંથી ધાતુઓ છૂટી પડીને એમાંથી કોષોથી દૂર થઈ જાય, શુદ્ધ ધાતુ છે કેથોડ ઉપર જમા થાય છે. તો આવી રીતે એનોડીકરણ દ્વારા પણ ધાતુનું ઉપર આવરણ લગાવીને એનોડીકરણ દ્વારા ક્ષારણ અટકાવે છે. તો આટલી પદ્ધતિ આપણે સમજ્યા પહેલા. હવે છેલ્લી પદ્ધતિ બહુ જ મહત્વની પદ્ધતિ છે, મિશ્ર ધાતુઓ બનાવવી. હવે ઘણી બધી ધાતુઓ છે એ સસ્તી મળતી હોય, સહેલાઈથી મળતી હોય પણ એની ગુણધર્મો કંઈક એવા હોય કે એની અંદર ક્ષારણ થતું હોય એટલે એના ગુણધર્મો જોઈતા ન હોય. અમુક ગુણધર્મો સારા હોય, વ્યવહારમાં ઉપયોગની દ્રષ્ટિએ સારું હોય, સસ્તું પણ મળતું હોય, સરળતાથી પણ મળતું હોય, પણ
કઈ ગુણધર્મો એવા હોય, દાખલા તરીકે લોખંડની વાત કરીએ તો લોખંડ છે એ આપણે વ્યવહારમાં તમે વાપરો તો પ્યોર લોખંડ કોઈ નથી વાપરતું. એનું કારણ લોખંડ નરમ બહુ હોય છે. નરમ છે, થોડું ગરમ હોય ને તો એને ખેંચી શકાય એટલું એ નરમ હોય છે. તો આટલું નરમ લોખંડ છે એને એવા મજબૂત કોઈ જગ્યાએ તમે એવા ટાવર પિલર કે એવું બનાવવા માટે લોખંડનો ઉપયોગ નથી કરી શકતા. તો શું કરવું? લોખંડ તો ઘણું બધું મળે છે, બીજા કરતા સસ્તું પણ મળે છે. હવે તમે અહીંયા ચાંદીનો પિલર બનાવી લો છો, બરાબર છે? લોખંડ ઘણા બધા પ્રમાણમાં છે પણ નરમ છે. તો શું કરવું? તો એના માટે લોકો મિશ્ર ધાતુઓ બનાવે છે. મિશ્ર ધાતુઓ એટલે જે મૂળ ધાતુ છે જેના ગુણધર્મો કંઈક અંશે સારા છે પણ કંઈક અંશે એના ગુણધર્મો એવા છે જેના કારણે આપણે બધી જગ્યાએ એનો ઉપયોગ નથી કરી શકતા. તો એના આ ગુણધર્મોમાં બદલાવ કરવા માટે એની અંદર બીજી જે ધાતુના ગુણધર્મો સારા છે એ ધાતુને એની અંદર, જો એ ધાતુ પણ હોઈ શકે અને એ અધાતુ પણ હોઈ શકે, એટલે ધાતુ એક એવો ધાતુ હોય એને એની અંદર મિશ્ર કરવામાં આવે છે. કોની અંદર? ધાતુની અંદર, કે જેના ગુણધર્મો આપણા માટે બધા યોગ્ય નહોતા. એવા ગુણધર્મો દૂર કરવા માટે અથવા તો આપણા જોઈતા ગુણધર્મોમાં બદલાવવા માટે એની અંદર બીજી ધાતુ અથવા તો અધાતુ મિશ્ર કરવામાં આવે છે અને જે બને એને કહેવાય છે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ એ ધાતુ દ્વારા પણ બનતી હોય. ધાતુમાં તમે ધાતુ ઉમેરી દો તો પણ બને અને ધાતુમાં અધાતુ ઉમેરો તો પણ મિશ્ર ધાતુ બને. તો મિશ્ર ધાતુ આવી રીતે બની શકે. હવે લોખંડની મેં વાત કરી કે એટલું નરમ છે તો શું કરે છે લોકો? લોખંડની અંદર 0.05% જેટલું શુદ્ધ લોખંડ વત્તા 0.05% કાર્બન મિશ્ર કરીને બધા લોકો વાપરે છે. એટલે તમને પૂછે તો લોખંડ, શુદ્ધ લોખંડ કોઈ જગ્યાએ નથી વાપરતા. શુદ્ધ લોખંડ વત્તા 0.05% કાર્બનનું મિશ્રણ હોય છે જે ખૂબ જ સખત હોય છે. તો આવું સખત લોખંડ તમે કોઈ પણ જગ્યાએ પિલર્સ, પાઇપ વગેરે બનાવવા માટે વાપરી શકો છો. તો આવા લોખંડનો ઉપયોગ થાય છે. હજી પણ ઘણી બધી એવી ધાતુઓ છે કે જેને વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો એમની પદ્ધતિઓનો ઉપયોગ કરીને એવું કહી શકાય ગુણધર્મો બદલાવવા માટે જુદી જુદી ધાતુઓને અધાતુઓ અંદર મિશ્ર કરતા ગયા અને જોઈતા ગુણધર્મો મેળવવા માટે નવી નવી મિશ્ર ધાતુઓ બનાવતા ગયા. એની માટેનું એક ઉદાહરણ તમને આપું, સ્ટેનલેસ સ્ટીલ. બધાએ નામ સાંભળ્યું છે. તો સ્ટેનલેસ સ્ટીલ એનું જે ઉદાહરણ છે. ચલો એ હું તમને સમજાવી દઈશ પણ આગળના લેક્ચરમાં એ રાખી. અત્યારે અહીંયા લેક્ચર પૂરો કરીએ. જય માતાજી.